વ્હાઇટ હાઉસની નજીક થયેલા ભયાનક હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. બુધવારે થેન્ક્સગિવિંગ પહેલા 2 વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના સૈનિકો પર ગોળીબાર થયો, જેમાંથી એકનું મોત થયું છે. આ હુમલાના શંકાસ્પદ આરોપી 29 વર્ષીય અફઘાન નાગરિક રહેમાનુલ્લાહ લકનવાલની ધરપકડ કરવામાં આવી હતી. નેશનલ ગાર્ડ પર થયેલા હુમલા બાદ ટ્રમ્પે મોટો નિર્ણય લેતા ત્રીજા વિશ્વના તમામ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે તેવી જાહેરાત કરી છે. જો કે ત્રીજા વિશ્વના દેશોના નામ અંગે તેમણે કોઈ ખુલાસો કર્યો નથી. 2021માં તાલિબાનના કબજા પછી લકનવાલને બિડેન વહીવટના ઓપરેશન અલાઇઝ વેલકમ હેઠળ અમેરિકામાં લાવવામાં આવ્યો હતો. તે CIA સમર્થિત અફઘાન પેરામિલિટરી યુનિટમાં કામ કરતો હતો, જે અમેરિકી યુદ્ધ દરમિયાન નાઇટ રેડ્સ અને ક્લેન્ડેસ્ટાઇન મિશન્સમાં સામેલ હતી. 2024માં તેણે આશ્રય માટેની અરજી કરી, જે 2025ના એપ્રિલમાં ટ્રમ્પ વહીવટ હેઠળ મંજૂર થઈ હતી. CIA ડિરેક્ટર જ્હોન રેડક્લિફે જણાવ્યું કે તેમની તપાસમાં કોઈ સુરક્ષા જોખમ દેખાતું નહોતું, પરંતુ હવે FBI તેના મોટિવ્સ અને વોશિંગ્ટન સ્ટેટમાં તેના ઘર પરથી જપ્ત થયેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તપાસ કરી રહી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફ્લોરિડાના પામ બીચથી વિડીયો સંદેશમાં હુમલાને એક્ટ ઓફ ઇવિલ અને ટેરર ગણાવ્યો હતો અને શંકાસ્પદને સેવેજ મોન્સ્ટર કહ્યો હતો. તેમણે બિડેનની ઇમિગ્રેશન નીતિઓને જવાબદાર ઠેરવી અને અફઘાનોને લાવવાથી આ ઘટના બની છે તેવું કીધું. સાંભળો તેમણે શું મેસેજ આપ્યો. જ્યારે અમેરિકાએ ટેકનોલોજીમાં પ્રગતિ કરી ત્યારે ઇમિગ્રેશન નીતિઓએ ઘણા લોકોના લાભો અને પરિસ્થિતિઓનો નાશ કર્યો છે. અમેરિકન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા હું ત્રીજા વિશ્વના તમામ દેશોમાંથી ઇમિગ્રેશન કાયમી રીતે બંધ કરીશ. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળમાં ગેરકાયદેસર પ્રવેશેલા લાખો લોકોનો હું દેશ નિકાલ કરીશ, જે જાહેર રીતના આરોપી છે અને આપણી સુરક્ષા માટે જોખમી છે, અથવા જે પશ્ચિમી સંસ્કૃતિમાં આત્મસાત થતા નથી. આ ગેરકાયદેસર વસ્તીને ઘટાડવા માટેના લક્ષ્યો છે. ફક્ત રિવર્સ માઇગ્રેશન જ સુધારો લાવી શકે છે. આ અંગે તેમણે ફરી પોસ્ટમાં વિગતવાર યોજના જણાવતા કહ્યું કે અમે એવી વ્યક્તિઓને બહાર કાઢીશું જે સંપૂર્ણપણે અમેરિકા માટે ફાયદાકારક નથી અથવા જે આપણા દેશને પ્રેમ કરી શકતા નથી. અમે એવા કોઈ પણ વ્યક્તિ માટે તમામ ફેડરલ લાભો અને સબસિડી નાબૂદ કરીશું જે આપણા દેશના નાગરિક નથી. અમે ઘરેલું શાંતિને નબળી પાડનારા ઇમિગ્રન્ટ્સને નાગરિકતાથી વંચિત કરીશું. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ ત્રીજા વિશ્વનો અર્થ શું થાય છે? તો જાણો. શીત યુદ્ધ દરમિયાન વિશ્વને 3 મુખ્ય જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વ યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો, જે મૂડીવાદી અને ઔદ્યોગિક રીતે વિકસિત હતા, જેમ કે પશ્ચિમી યુરોપ, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા. બીજું વિશ્વ સોવિયેત યુનિયન અને તેના સાથી દેશો, જે સામ્યવાદી અને ઔદ્યોગિક રીતે વિકસિત હતા, જેમ કે પૂર્વીય યુરોપના દેશો. ત્રીજું વિશ્વ, આમાં એવા દેશોનો સમાવેશ થતો હતો જેમણે કોઈ પણ મુખ્ય શક્તિશાળી જૂથ સાથે જોડાયા નહીં. આ દેશો મુખ્યત્વે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં આવેલા હતા. હાલ ટ્રમ્પે જે ત્રીજા વિશ્વમાં આ દેશોની વાત કરી છે તેમાં કોઈ દેશનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ભારત અને ચીન જેવા દેશો મોટાભાગે વિકાસશીલ દેશો તરીકે વર્ગીકૃત છે. જો કે તેમની અર્થવ્યવસ્થા હવે ઘણી મોટી અને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી બની ગઈ છે.